હેલો નમસ્કાર મિત્રો, તો આપણી પાસે અવેલેબલ છે ટીવીએસ તરફથી આવતું રાઇડર જે 2023 મોડલ છે. આપણે આ બાઇકની પ્રોપર ઓવરવ્યૂ લઈશું અને આ બાઇકની વાત કરીશું કે આ બાઇકમાં આપણને શું શું ફીચર જોવા મળે છે અને 125 સીસીમાં તમને બીજી કંપનીના પણ અવેલેબલ મોડલ્સ જોવા મળશે. એનાથી યુનિક આ બાઇકમાં શું આપણને જોવા મળે છે એની પણ આપણે વાત કરીશું. તો ઓવરઓલ બાઇકની વાત કરીએ તો તમને એકદમ જબરદસ્ત સ્પોર્ટી લુકમાં આ બાઇક તમને જોવા મળવાનું છે. આ બાઇકના કીઝથી આપણે વાત કરીએ તો કીઝ કંઈક આવા પ્રકારની તમને જોવા મળે છે, જે ટિપિકલ ટીવીએસમાં જે જોવા મળે છે એવી સેમ જ કી તમને બાઇકની અંદર જોવા મળવાની છે. ફ્રન્ટ લુકની વાત કરીએ તો ફ્રન્ટ લુકમાં તમને ટીવીએસની બેજિંગ જોવા મળી રહી છે અને અહીંયા નંબર પ્લેટ લાગશે એની પણ જગ્યા આપણને જોવા મળી રહી છે. અને આ બાઇકની અંદર તમને એલઈડી ડે એન્ડ નાઇટ રનિંગ લેમ્પ જોવા મળવાનો છે અને એકદમ યુનિક શેપમાં તમને હેડલાઇટ જોવા મળવાની છે આ બાઇકની અંદર. અને સાથે સાથે મડગાર્ડ પણ તમને જોવા મળી રહ્યું છે. હવે મડગાર્ડમાં પણ ડબલ ફિનિશ આપવામાં આવી છે. પિયાનો બ્લેક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અહીંયા મેટનો. આ બાઇકનું લુક તમને એકદમ એગ્રેસિવ અને જોરદાર જોવા મળી રહ્યું છે. આ બાઇક ટોટલ 4 વેરિયન્ટમાં અવેલેબલ છે અને આ વેરિયન્ટમાં તમને ડિસ્ક બ્રેક જોવા મળવાની છે. 24mm ડિસ્ક બ્રેક તમને આ બાઇકની અંદર જોવા મળી રહી છે. અને ટાયર સેક્શનની વાત કરીએ તો ટાયર સાઇઝમાં 80/100/70નું ટાયર સાઇઝ તમને જોવા મળવાની છે. અને બંને ટાયર આપણને ટીવીએસ રાઇડરમાં ટ્યુબલેસ જોવા મળી રહ્યા છે. અને પાછળના ટાયરની સાઇઝ મોટી કરવામાં આવી છે, એટલે સાઇઝ વધારવામાં આવી છે જે તમે જોઈ શકો છો. અને પાછળની સાઈડ આપણને ડ્રમ બ્રેક જોવા મળી રહી છે. અહીંયા પણ પિયાનો બ્લેક કલરનો ઉપયોગ કરવામાં આવે છે. ટેન્ક તમને 10 લીટરનો ટેન્ક આપણને જોવા મળી રહ્યું છે અને E20 ફ્યુલનો પણ ઉપયોગ થઈ શકે છે. અહીંયા તમને ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે. અહીંયા ટીવીએસ રાઇડરની બેજિંગ જોવા મળી રહી છે. ટીવીએસ રાઇડરની અંદર આપણને 125 સીસીનું એન્જિન જોવા મળી રહ્યું છે, જે તમે ચેકઆઉટ કરી શકો છો. અહીંયા ટીવીએસનો લોગો પણ આપવામાં આવ્યો છે. આ બાઇકનો મેક્સિમમ પાવર 11.38 PSI છે અને મેક્સિમમ ટોર્ક 11.2 Nm ટોર્ક જનરેટ કરે છે આ એન્જિન. આ બાઇકના પાછળની લુક વાત કરીએ તો એકદમ એગ્રેસિવ તમને ટેલલાઇટ જોવા મળી રહી છે. અહીંયા ટીવીએસનો લોગો જોવા મળી રહ્યો છે. અહીંયાથી તમે પાછળની સીટને ઓપન કરી શકો છો, એ માટે કીઝનું ઓપ્શન જોવા મળી રહ્યું છે. અને સાઈડ ઇન્ડિકેટર તમને હેલોજન બલ્બની સાથે જોવા મળી રહ્યા છે. અહીંયા તમે નંબર પ્લેટ લગાવી શકો છો. અને સાઈડમાં તમને ગ્રીલ્સ પણ જોવા મળી રહી છે બાઇકની અંદર. અને સિંગલ ચેન કવર પણ તમને આ બાઇકની અંદર જોવા મળવાનું છે અને પ્લાસ્ટિકમાં અવેલેબલ છે. આ બાઇકની અંદર તમને 2 મોડ જોવા મળશે, પાવર મોડ અને ઇકો મોડ તમને આ બાઇકની અંદર જોવા મળશે. અહીંયા તમને બાઇક સ્ટાર્ટ કરવાનું બટન જોવા મળી રહ્યું છે. આ સાઈડ તમને હેડલાઇટના કંટ્રોલ જોવા મળશે. સાઈડ સિંગલ લાઇટના કંટ્રોલ અહીંયા તમને જોવા મળી રહ્યા છે અને હોર્નનો કંટ્રોલ અહીંયા જોવા મળશે. તમને હોર્ન પણ સંભળાઈ રહ્યું છે. સાઈડ ઇન્ડિકેટર કંઈક આવા પ્રકારના તમને જોવા મળવાના છે. સાઈડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર પણ આ બાઇકની અંદર તમને જોવા મળવાનું છે. અને બહુ જ જોરદાર અને અગ્રેસિવ લુક સાથે તમને ટીવીએસ રાઇડર જોવા મળી રહે છે. આ બાઇકના માઇલેજની વાત કરીએ તો સમથિંગ તમને આ બાઇકની અંદર 67 એવરેજ તમને જોવા મળી રહે છે. હું તમને આ બાઇક ચલાવીને પણ બતાવી દઉં કે ચાલવામાં કેવું છે, પિકઅપ કેવું છે એની પણ આપણે વાત કરી લઈએ. સાથે સાથે સિમ્પલી આપણે બાઇકને ચાલુ કરી દઈશું. પહેલાં છે ન્યૂટન થઈ ગયું છે. અહીં ન્યૂટનને તમને કદાચ સિમ્બોલ જોવા મળી રહ્યો છે. તો સાયલેન્ટલી એકદમ ચાલુ થઈ જાય છે. તમને કદાચ સાઉન્ડ પણ સાંભળવા મળી રહ્યું છે સાથે સાથે. તો હું બાઇકને થોડું ચલાવીને પણ તમને બતાવી દઉં. ફર્સ્ટ ગિયર આપણે નાખી દીધો છે. બાઇક ચાલવામાં એકદમ જોરદાર છે અને ટર્નિંગ રેડિયસ પણ બહુ જોરદાર કહી શકાય કે ટીવીએસે કામ કર્યું છે બાઇકની ઉપર. અને હું તમને સેકન્ડ ગિયરમાં નાખી દીધું છે. થર્ડ ગિયર તમે ચેકઆઉટ કરી શકો છો. ચાલવામાં બહુ જોરદાર કહી શકાય બાઇકને. અને ફર્સ્ટ ગિયર આગળ પડે છે અને બીજા સેકન્ડ ગિયર અને 5 ગિયર જે 4 ગિયર પાછળ રિવર્સ પડે છે. તમે જોઈ શકો છો એકદમ ચાલવામાં બહુ જોરદાર અને એગ્રેસિવ કહે છે. અને બ્રેકિંગ પણ જોરદાર આવી રહી છે બાઇકની. સેકન્ડ ગિયરમાં આપણે બાઇક ચલાવી રહ્યા છીએ અને
સસ્પેન્શન પણ બહુ જોરદાર છે. અને અહીંયા તમને ફ્યુલનું પણ ઇન્ડિકેટર જોવા મળી રહ્યું છે કે આ બાઇકની અંદર ફ્યુલ ઓછું છે. નોર્મલ આરપીએમ પર આપણે ચાલી રહ્યા છીએ અને ત્રીજા ગિયરમાં આપણે બાઇકને પુશ કરવાનો કોશિશ કરશું. ચાલવામાં બહુ જોરદાર છે અને સાઉન્ડ પણ જોરદાર છે બાઇકનું. 25 સીસીમાં કોઈ બીજી બ્રાન્ડનું બાઇક જોઈ રહ્યા હો છો એના કરતાં એગ્રેસિવ લુક અને યુનિક ફીચર સાથે આ બાઇક તમને જોવા મળી રહે છે. અને આપણે 5મા ગિયરમાં ચલાવી રહ્યા છીએ અને સમથિંગ આ બાઇકની અંદર તમને 55ની એવરેજ તો પરફેક્ટ જોવા મળશે. એક શોરૂમ પ્રાઇસ 95,000 છે અને બીજા અલગ અલગ વેરિયન્ટ તમને જોવા મળી રહે છે. ટીવીએસનું કોઈ પણ પ્રોડક્ટ તમારે ચેકઆઉટ કરવું હોય તો મા મોટર્સ સેલ્સ એન્ડ સર્વિસ લાખણીની અંદર જે આવેલું છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં નીચે નંબર અને ડિટેલ પણ આવેલી હશે અને એડ્રેસ પણ આવેલું છે. ત્યાંથી મિત્રોનો કોન્ટેક્ટ કરીને તમે ટીવીએસનું કોઈ પણ પ્રોડક્ટ ચેકઆઉટ કરી શકો છો.